ક્વેશ્ચન 2 જોઈ લો. Question 2. Write the coefficient of x square in each of the following. તમારે ખાલી મનમાં વાંચવાનું. જો નાના છોકરાને છે ને આવી રીતે બોલીને વાંચવા કહે, કેમ ખબર? કેમ કે ટીચર્સને ખબર પડે અને વાંચતા આવડતું છે. કેમ કે એ લોકો બોલીને નહીં વાંચે ને તો એ લોકોને વાંચતા શીખે નહીં એમ કરીને કદાચ એવું હશે. હમણાં તો તમને આવડતું છે ને વાંચતા, મને ખબર હોય છે તમને વાંચતા આવડતું છે, તો તમારે વાંચીને મને નહીં સંભળાવવાનું, ખાલી તમારે મનમાં વાંચી લેવાનું. જોઈ લો, કોએફિશિયન્ટ લખવાનો છે ને, કોએફિશિયન્ટ ઓફ એક્સ સ્ક્વેર. તો જોઈ લો, પહેલામાં કોએફિશિયન્ટ શું આવે એક્સ સ્ક્વેરનું? 1. રીસા, પહેલામાં એક્સ સ્ક્વેરનો કોએફિશિયન્ટ શું આવે? 1 આવે. કેમ કે એક્સ સ્ક્વેરના બાજુમાં કોઈ નંબર નથી લખેલો, હા ને? આવું છે ને, 2 પ્લસ એક્સ સ્ક્વેર પ્લસ બીજું શું છે? X. એક્સ. તો જો એક્સ સ્ક્વેરના બાજુમાં કોઈ નંબર નહીં લખેલો હોય તો 1, તો એક્સ સ્ક્વેરનો કોએફિશિયન્ટ 1 છે. પછી સેકન્ડ, 2 માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ ક્યુબ, એમાં શું છે? આવું છે ને, 2 માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ ક્યુબ. તો એક્સ સ્ક્વેરનો કોએફિશિયન્ટ અહીંયા 1 તો લખવાનો પણ -1, એટલે આનો કોએફિશિયન્ટ -1. પછી ત્રીજામાં π/2 એક્સ સ્ક્વેર, આવું લખેલું છે. π/2 એક્સ સ્ક્વેર પ્લસ બીજું શું લખેલું છે? એક્સ. તો આમાં એક્સ સ્ક્વેરનો કોએફિશિયન્ટ એક્સ સ્ક્વેરના હાથે જે મલ્ટીપ્લાયમાં છે ને તે નંબર. પાઈ બી એક નંબર જ છે ને, કોન્સ્ટન્ટ નંબર છે, તો આ રહ્યું આ π/2. આમાં એક્સ સ્ક્વેરનો કોએફિશિયન્ટ π/2. અને ચોથામાં √2x - 1. √2x - 1. નોટ, નો એવા બધા આન્સર નહીં લખવાના. આન્સર લખવાનો 1 2 3 4 0, નોટ ડિફાઇન, આવા કોઈક વર્ડ લખવા પડે છે ને. નોટ ડિફાઇન નહીં આવે. આમાં એક્સ સ્ક્વેરનો કોએફિશિયન્ટ જો એક્સ સ્ક્વેર નહીં હોય ને તો આપણે અહીંયા લખી શકીએ 0x સ્ક્વેર, આવું લખાવેલું હતું આપણે. એટલે આમાં એક્સ સ્ક્વેરનો કોએફિશિયન્ટ 0. એક્સ ક્યુબનો કોએફિશિયન્ટ એ બી 0. એક્સ ક્યુબ નહીં મળે ને આમાં, તો આપણે 0x ક્યુબ લખવું હોય તો બી ચાલે. 0x ક્યુબ મતલબ 0 જ કહેવાય, અને +0 કરે તો કોઈ ફરક બી નહીં પડે. એટલે આપણે ક્વેશ્ચનમાં એમ જ ચેન્જ નહીં કરવાનું, હા ને? ક્વેશ્ચનમાં ચેન્જ નહીં કરવાનો, પણ ચેન્જ કરવાથી કંઈ ફરક તો નહીં પડતો મળે ને. 0x સ્ક્વેર એટલે +0 જ થાય, તો કંઈ ફરક નહીં પડે. તો એક્સ સ્ક્વેરનો કોએફિશિયન્ટ આપણે પૂછ્યો છે તો 0, અને આ બધું લખવાનું કામ નહીં મળે. પણ આ એવા તમે લખી લો તો તમને ખબર પડે કે એક્સ સ્ક્વેરનો કોએફિશિયન્ટ 0 આવ્યો છે. તો ક્વેશ્ચન 2 બી થઈ ગયો છે ને હવે.